નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર પરિચય એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે વાત કરી વાસ્તુશાસ્ત્ર એ દિશાઓ આધારિત શાસ્ત્ર છે. દિશાઓમાં બધી જ દિશાઓનું ખૂબ મહત્ત્વ ગણાયેલું છે, પરંતુ ઉત્તર દિશા, પૂર્વ દિશા અને ઈશાન દિશા, આ જે એલ પટો છે, ઉત્તર, ઈશાન અને પૂર્વ, અને એલ પટો, તો આ જે છે ત્રણ દિશા એ ખૂબ મહત્ત્વની છે. વાસ્તુશાસ્ત્રમાં આ ત્રણ દિશાનું ખૂબ મહત્ત્વ ગણાયેલું છે. આ ત્રણ દિશા આપણા ઘરની અંદર દૂષિત ન હોય, યોગ્ય રીતની વ્યવસ્થિત અંદર ગોઠવણી હોય આ દિશા ઉપર, તો મને એમ લાગે છે કે વાસ્તુના મોટાભાગના નિયમનો અમલ થઈ જતો હોય છે. જોજો, આ બહુ મહત્ત્વની વાત છે. મારા વર્ષોને અનુભવે આ બધી વસ્તુઓ હું કહેતો હોઉં છું. વાસ્તુની વિઝિટો પણ હું કરતો હોઉં છું, વાસ્તુશાસ્ત્ર વિશે જોવા જતો હોઉં છું. વાસ્તુ માટે વાસ્તુશાસ્ત્ર ઉપર મેં ઘણા વર્ષો પહેલાં પુસ્તક પણ લખ્યું છે. વાસ્તુશાસ્ત્ર, ફેંગ શુઇ, સંપૂર્ણ માર્ગદર્શન, આવા બધા ઘણા પુસ્તકો લખ્યા છે. અને છેલ્લે નિષ્કર્ષ મેં જોયું કે આ જે ત્રણ દિશા છે, બધી દિશાઓનું મહત્ત્વ છે. પાછો ફરીથી કહું છું, બધી જ દિશાઓનું મહત્ત્વ છે, પરંતુ આ જે પૂર્વ દિશા, ઉત્તર દિશા, ઈશાન ખૂણો અને એક વચ્ચેનું બ્રહ્મસ્થાન. હવે આ જે બ્રહ્મસ્થાન તો ફ્લેટોમાં તો કંઈ દેખાય નહીં. મકાનનું હોય તો વાત જુદી છે, મકાનોમાં બ્રહ્મસ્થાનનું આપણે જોઈ શકીએ, પરંતુ ઘરના ફ્લેટો મોટા ભાગે રહેતા હોય છે. તો આ ત્રણ દિશાનું જો આપણે સાચવી લઈએ, યોગ્ય રીતની અંદર ગોઠવણી કરીએ, વાસ્તુના નિયમોનો અમલ કરીએ આ ત્રણ દિશા ઉપર, તો મોટાભાગના વાસ્તુ દોષ રહેતા નથી. જોજો, આ બહુ મહત્ત્વની વાત કરું છું. તમને યોગ્ય લાગે ચોક્કસ તમે ફેરફાર કરજો. જો આ ત્રણ દિશા તમારા ઘરની અંદર, ઉત્તર દિશા, ઈશાન દિશા, પૂર્વ દિશા, અને જેને જગ્યા સાથેનું મકાન છે એને બ્રહ્મસ્થાન, આ વસ્તુ જો તમે બરાબર કરી દેશો તમારા ઘરની અંદર, તમારા જગ્યા ઉપર, તો ચોક્કસ તમને વાસ્તુના નિયમોનો જે લાભ થવો જોઈએ તે ચોક્કસ થતો થઈ જશે. ઉત્તર દિશા એ જળ તત્વની દિશા કહેવાય છે. પાણી, જળ તત્વ, વરુણ દેવનું સ્થાન છે ત્યાં. અને ઉત્તર દિશા ઉપર બુધ ગ્રહ. હવે બુધ છે તે વેપાર ધંધાનો કારક ગ્રહ ગણાતો હોય છે. કુબેર મહારાજનું સ્થાન છે. ઈશાન ખૂણો એ ગુરુ મહારાજ બૃહસ્પતિ. અને પૂર્વ દિશા તો આપણે સૌ જાણીએ જ છીએ કે સૂર્યનારાયણ ભગવાન. ત્યાંથી જે એનર્જી આવે છે પૂર્વ દિશામાંથી સૂર્યનારાયણ ભગવાન, તો એ બહુ મહત્ત્વનું છે. તો મારો કહેવાનો આ ટૂંકાણમાં રજૂઆત કરું છું, કારણ કે તમે પણ જો આ વસ્તુ તમારા ઘરમાં, જગ્યા ઉપર કે કાર્યક્ષેત્રમાં તમે જો આ દિશાઓને સાચવી લેશો, તો મને એમ લાગે છે કે તમારા મોટા ભાગના પ્રશ્નોનું નિવારણ થઈ જશે. કાલે પાછા મળીશું. સારું લાગતું હોય ચોક્કસ લાઈક કરજો, શેર કરજો, અને બીજાને જોવાની ભલામણ કરજો. કોઈનું સારું થતું હશે તો તમે એમાં નિમિત્ત બનશો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.